પ્રશ્ન નંબર 1. હવાની ગેરહાજરીમાં જીવતા સજીવોને શું કહેવાય છે? જવાબ ઓપ્શન સી અજારકજીવી. પ્રશ્ન નંબર 2. નીચેનામાંથી કોણ શ્વસનનો એક ભાગ છે? જવાબ ઓપ્શન ડી શ્વાસોચ્છ્વાસ. પ્રશ્ન નંબર 3. માછલીઓ કોની મદદથી પાણીમાં શ્વસન કરે છે? જવાબ ઓપ્શન બી ઝાલરો. પ્રશ્ન નંબર 4. પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે? જવાબ ઓપ્શન બી પર્ણરંધ્ર. પ્રશ્ન નંબર 5. સજીવોને શરીરના બંધારણ, વૃદ્ધિ, શક્તિ અને જૈવિક ક્રિયાઓ માટે શેની જરૂર પડે છે? જવાબ ઓપ્શન ડી પોષક તત્વોની. પ્રશ્ન નંબર 6. વનસ્પતિ કોનું સંશ્લેષણ કરે છે? જવાબ ઓપ્શન એ વિટામિન અને પ્રોટીન. પ્રશ્ન નંબર 7. નાનું આંતરડું કોની પાસેથી સ્ત્રાવ મેળવે છે? જવાબ ઓપ્શન બી યકૃત અને સ્વાદુપિંડ. પ્રશ્ન નંબર 8. શોષાયેલો ખોરાક શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોનું બંધારણમાં વપરાય તેને શું કહેવાય? જવાબ ઓપ્શન સી સ્વાંગીકરણ. પ્રશ્ન નંબર 9. રસાંકુરો પાચિત ખોરાકની સપાટીમાં શું કરે છે? જવાબ ઓપ્શન એ વધારો. પ્રશ્ન નંબર 10. સફેદ પ્રકાશ કેટલા રંગોનો બનેલો છે? જવાબ ઓપ્શન સી 7. પ્રશ્ન નંબર 11. આંખ, નાક, કાન અને ગળાની તપાસ માટે ડોક્ટર કયા અરીસાનો ઉપયોગ કરે છે? જવાબ ઓપ્શન એ અંતર્ગોળ. પ્રશ્ન નંબર 12. બહિર્ગોળ લેન્સ બીજા કયા નામે ઓળખાય છે? જવાબ ઓપ્શન બી અભિસારી. પ્રશ્ન નંબર 13. જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ વહે તેને શું કહેવાય? જવાબ ઓપ્શન એ ભૂલહેર. પ્રશ્ન નંબર 14. ઊન એ ઉષ્માનું કેવું વાહક છે? જવાબ ઓપ્શન સી મંદ વાહક. પ્રશ્ન નંબર 15. છાયાયંત્રો, જળઘડી, રેતઘડી શેના ઉદાહરણ છે? જવાબ ઓપ્શન સી સમયના માપનના. પ્રશ્ન 16. કાપેલા અંતર અને એ માટે લીધેલા સમયના ગુણોત્તરને શું કહે છે? જવાબ ઓપ્શન બી ઝડપ. પ્રશ્ન 17. દોડતી વખતે તમારા હાથની ગતિ કેવી હોય છે? જવાબ ઓપ્શન બી દોલિત. પ્રશ્ન નંબર 18. 1 નેનો સેકન્ડ એટલે 1 સેકન્ડનો કેટલામો ભાગ થાય? જવાબ ઓપ્શન સી અબજમો. પ્રશ્ન નંબર 19. વિદ્યુત તારમાંથી વિદ્યુત પસાર થતાં ગરમ થાય તેને કઈ અસર કહે છે? જવાબ ઓપ્શન ડી ઉષ્મીય. પ્રશ્ન નંબર 20. ઉષ્મીય અસરને લીધે કોના તાર સહેલાઈથી પીગળી જાય છે? જવાબ ઓપ્શન ડી ફ્યુઝ. પ્રશ્ન નંબર 21. લોખંડમાં કાર્બન, ક્રોમિયમ, નિકલ અને મેંગેનીઝ જેવી ધાતુ ભેળવીને શું બને છે? જવાબ ઓપ્શન બી સ્ટેનલેસ સ્ટીલ. પ્રશ્ન નંબર 22. જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને તેવા ફેરફારને શું કહે છે? જવાબ ઓપ્શન ડી રાસાયણિક ફેરફાર. પ્રશ્ન નંબર 23. આયર્ન ઓક્સાઇડ કોના રાસાયણિક ફેરફારનું નામ છે? જવાબ ઓપ્શન એ લોખંડના કાટનું. પ્રશ્ન નંબર 24. નીચેનામાંથી વધુ પડતા એસિડની અસરનું તટસ્થીકરણ કોણ કરે છે? જવાબ ઓપ્શન સી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. પ્રશ્ન નંબર 25. કેવા પાણીમાં લિટમસનો રંગ જાંબુડિયા રંગનો હોય છે? જવાબ ઓપ્શન સી નિસ્યંદિત. પ્રશ્ન નંબર 26. સફેદ કાગળ પર કોના વડે લખેલ લખાણ વાંચી શકાતું નથી? જવાબ ઓપ્શન ડી બેકિંગ સોડાનું દ્રાવણ. પ્રશ્ન નંબર 27. નીચેનામાંથી કુદરતનું જળ શુદ્ધિકરણ તંત્ર કોણ છે? જવાબ ઓપ્શન એ જંગલો. પ્રશ્ન નંબર 28. ભારતમાં કુલ ક્ષેત્રના કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે? જવાબ ઓપ્શન બી 21%. પ્રશ્ન નંબર 29. ગુંદર, મસાલા, પ્રાણીઓનો ખોરાક, જડીબુટ્ટીઓ શું છે? જવાબ ઓપ્શન એ વન્ય પેદાશ. પ્રશ્ન નંબર 30. વૃક્ષોનું નીચેનું સ્તર શેનું હોય છે? જવાબ ઓપ્શન ડી ક્ષુપનું.